નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્લાન્ટ એનાટોમીના આ 5th લેક્ચર જેમાં આપણે ફ્લોએમનું સ્ટડી કરવાના છીએ તેમાં હું વિશાલ મુલિયા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. અહીં આપણે જે સ્ટડી કરીએ છીએ સેમેસ્ટર 4ના યુનિટ 1.2માં આવેલું છે અને આ ફ્લોએમ એટલે કે ગુજરાતીમાં આપણે અન્નવાહિની કહીએ છીએ. અન્નવાહિનીનું સ્ટડી કરવાના છીએ. સો વેલકમ ટુ વિજ્ઞાન વિથ વિશાલ મુલિયા. Welcome to Biology with Vishal Mulia and here precisely Botany with Vishal Mulia. Welcome. શરૂઆત કરીએ આપણે પ્લાન્ટ એનાટોમીમાં ફ્લોએમની. ફ્લોએમ જે છે એ ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ એટલી જૂની છે જેટલી ઝાયલમ છે, એટલે બોથ ઇવોલ્વ ટુગેધર ઇન ધી ટેરિડોફાઇટ્સ. અને એ આપણે જ્યારે ફોસિલ્સનું સ્ટડી કરીએ છીએ ત્યારે રાઇનિયામાં અને લાઈવ અથવા તો લિવિંગ પ્લાન્ટ્સનું સ્ટડી કરીએ ત્યારે સાયલોટમની અંદર જોવા મળે છે. એનું મુખ્ય કાર્ય જે છે એ આપણને ખબર છે, ફૂડ મટીરિયલનું કન્ડક્શન છે, એટલે કે ખોરાકની આપલે કરે છે. અને એ ટ્રાન્સપોર્ટેશન ક્યાંથી કરે છે તો કે સામાન્ય રીતે લીવ્સથી રૂટ સુધી કરે છે, પણ જ્યારે જરૂર પડે ત્યારે રૂટ્સથી ફરી પાછું જે તે સમય સુધી અથવા તો જ્યાં જરૂરત હોય એ બંને ડાયરેક્શનની અંદર કરી શકે છે. ઝાયલમ અને ફ્લોએમ બંને એકસાથે ઇવોલ્વ થયા છે અને ઓલમોસ્ટ સિમિલર ઇન લાઇન. જેમ કે ઝાયલમની અંદર ટ્રેકિડ્સમાંથી વેસલ્સ ડેવલપ થયા, એટલે કે ટ્રેકિયા ડેવલપ થયા. એવી જ રીતે અહીં સીવ એલિમેન્ટમાંથી સીવ ટ્યુબ્સ ડેવલપ થઈ છે. એટલે આમ જોવા જાવ તો બંનેની પેરેલલ ઉત્ક્રાંતિ થઈ છે એવું આપણે કહી શકીએ છીએ. આ જે ફ્લોએમ છે એ કોમ્પ્લેક્સ ટિશ્યુ છે, અને કોમ્પ્લેક્સ ટિશ્યુ હોવાના કારણે એ અલગ અલગ 4 પ્રકારના કોષો ધરાવે છે. સીવ એલિમેન્ટ્સ જેવા કે સીવ ટ્યુબ અને સીવ સેલ્સ, કમ્પેનિયન સેલ ગુજરાતીમાં સહાયક કોષો, ફ્લોએમ ફાઇબર અને ફ્લોએમ પેરેન્કાઇમા. ફ્લોએમ ઓફ જિમ્નોસ્પર્મ્સ ઇઝ નોટ હેવિંગ કમ્પેનિયન સેલ. ત્યાં આલ્બ્યુમિનસ સેલ્સ આવેલા છે અને ત્યાં સીવ ટ્યુબ પણ ગેરહાજર હોય છે, સીવ કમ્પેનિયન સેલ પણ ગેરહાજર હોય છે. ત્યાં સીવ સેલ્સ અને આલ્બ્યુમિનસ સેલ્સ હાજર હોય છે. ટેરિડોફાઇટ્સની વાત કરીએ તો ટેરિડોફાઇટ્સની અંદર એ સીવ ટ્યુબ અને કમ્પેનિયન સેલ્સ બંને ગેરહાજર હોય છે. જ્યારે આ બહુ સ્પષ્ટપણે આપણે એન્જિયોસ્પર્મ્સમાં જોઈ શકીએ છીએ. એન્જિયોસ્પર્મ્સની અંદર આ તો હોય જ છે, પણ એની સાથે ઘણી વખત સ્ક્લેરિડ્સ અથવા તો સિક્રેટરી સેલ્સ પણ હોય છે. ઘણી વખત શબ્દ વપરાય છે બાસ્ટ. 2 અલગ અલગ શબ્દ છે. એક તો લેપ્ટોમ અથવા તો બાસ્ટ, એ ભૂતકાળમાં વપરાતા, પણ હવે એ એક્ઝેક્ટલી સિનોનિમ નથી, કેમ કે એ જુદા પર્પઝ માટે વપરાય છે. બાસ્ટનો મતલબ થાય છે બાઇન્ડ, જોડાયેલા, અને એ સામાન્ય રીતે સીવ એલિમેન્ટની ડિસ્કવરી પહેલાં એ શબ્દ વપરાતો હતો અને એ ફાઇબર્સ માટે વપરાતો હતો. એટલે હવે આપણે એ બાસ્ટ ફાઇબર માટે વાપરીએ છીએ, ફ્લોએમના પર્યાયવાચી શબ્દ તરીકે વાપરતા નથી. સોફ્ટ વોલ્ડ પાર્ટ ઓફ ધી ફ્લોએમ, ઓબ્વિયસલી એક્સક્લુડિંગ ધી ફાઇબર્સ, ઇઝ રિફર્ડ એઝ ધી લેપ્ટોમ. એટલે લેપ્ટોમને પણ અહીં આપણે પર્યાયવાચી શબ્દ તરીકે ન વાપરી શકીએ, એ જુદી વસ્તુ રજૂ કરે છે. હવે આપણે 1 by 1 એના જે ફ્લોએમના જે ભાગ છે એને જોતા જઈએ તો શરૂઆત કરીએ છીએ સીવ એલિમેન્ટથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુઅન્ટ ઓફ ધી ફ્લોએમ, ફ્લોએમનો સૌથી મુખ્ય ભાગ, અને એના 2 પ્રકાર, સીવ ટ્યુબ અને સીવ સેલ્સ. ઓન્ટોજેનીની દ્રષ્ટિએ જુઓ, એટલે કે ડેવલપમેન્ટ વિકાસની દ્રષ્ટિએ જુઓ તો સીવ ટ્યુબ જે છે એ વેસલ્સ એટલે કે ઝાયલમની સાથે મળતી આવે છે, અને સીવ સેલ્સ છે એ ટ્રેકેટ્સની સાથે મળતા આવે છે. સીવ ટ્યુબ્સ આર લોંગ ટ્યુબ લાઇક બોડી ફોર્મ ફ્રોમ ધી રો ઓફ ધી સેલ અરેન્જડ ઇન ધી લોન્જિટ્યુડિનલ સિરીઝ. આમ ઊભા ગોઠવાયેલા હોય છે અને એની એન્ડ વોલ જે છે એ પરફોરેટેડ હોય છે, જેવી ઝાયલમની સીવમાં હોય છે. પરફોરેટેડ એન્ડ વોલ આર કોલ્ડ સીવ પ્લેટ્સ. અહીં એના માટે શબ્દ સીવ પ્લેટ્સ વપરાય છે. અને એમાં સાઇટોપ્લાઝમિક કનેક્શન જોડાયેલા હોય છે, એટલે કે ઉપરના કોષ અને નીચેના કોષમાં આ જે સીવ પ્લેટ છે એની અંદર જે પોર છે એ પોર દ્વારા સાઇટોપ્લાઝમિક કનેક્શન જોડાયેલા હોય. પરફોરેશન ઓર સીવ એરિયા એને આપણે એક પીટની સાથે સરખાવી શકીએ. પીટ ઓફ ધી પ્રાઇમરી વોલ, જેમાં પ્લાઝ્મોડેસ્માટા એટલે કે સાઇટોપ્લાઝમિક સ્ટ્રેન્ડનું કનેક્શન હોય છે.
Sieve area are more prominent than the pit filled, and the connecting strand are more wider and the conspicuous also, એટલે કે જોઈ શકાય એવા હોય છે. Sieve elements are segregated into less specialized sieve cell. આમ જ્યારે સ્પેશિયલાઇઝેશન થયું હોય ત્યારે આપણે એને સિવ ટ્યુબ્સ કહી દઈએ છીએ, ન હોય ત્યારે એને આપણે સિવ સેલ કહીએ છીએ. અને સિવ સેલ છે એ એકદમ સ્પેશિયલાઇઝેશન ધરાવતા હોતા નથી, એ જિમ્નોસ્પર્મ્સમાં જોવા મળે છે, જ્યારે હાયર પ્લાન્ટ્સમાં એની ગેરહાજરી હોય છે. Morphological specialization of sieve element is expressed in the development of the sieve area. sieve area જે ડેવલપ થાય છે એની દિવાલ ડેવલપ થાય છે, અને અંદર જે મોડિફિકેશન્સ આવે છે, મોડિફિકેશન પ્રોટોપ્લાસ્ટમાં આવે, બધાના કારણે એ સિવ સેલ્સમાંથી સિવ ટ્યુબમાં ડેવલપ થાય છે. એક બહુ મહત્ત્વની બાબત એ છે કે there is always attachment with the companion cell, અને એ પ્લાઝ્મોડેસ્મેટાથી હોય છે. પ્લાઝ્મોડેસ્મેટા fuse with the connecting strand of the next the sieve tube member and the companion cell જોડાયેલા હોય છે. ઘણી વખત ત્યાં જે પ્લગ છે એ કેલોઝનું બનેલું હોય છે. ઇન્સોલ્યુબલ સબસ્ટન્સ છે કેલોઝ, કાર્બોહાઈડ્રેટ ઓફ સમ અનનોન કેમિકલ, અને that is impregnated with the cellulose, or it replaces the cellulose, and there it forms the connecting strand which passes through the sieve area. અને આ સિવ એરિયાનો સરફેસ વ્યૂ છે એમાં આપણને એ ઉપસેલો ભાગ તરીકે પણ બહુ પરફેક્ટ જોવા મળે છે. Each dot is representing the connecting strand in the cross section. આપણે ત્રાસો છેદ લઈએ ત્યારે, અને એ કેલોઝનો બનેલો હોય છે, એ આપણને બહુ સ્પષ્ટપણે દેખાઈ આવે છે અથવા તો મળી આવે છે. This sectional view of the sieve appears like a thin place in a wall through the connecting strand, અને એ કનેક્ટિંગ સ્ટ્રેન્ડ છે એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી બનેલું હોય, એ અહીં આપણે એકદમ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. The sieve plate of the perforated end wall is really a primary wall of two cells and the middle lamella between them. એટલે એ ખરેખર પરફોરેશનની જે સિવ પ્લેટ છે એ શેની બનેલી છે, તો કે બંનેની પ્રાઇમરી વોલ અને મિડલ લેમેલાની બનેલી હોય છે. ધ એન્ડ વોલ જે છે એ મે બી ઇન્ક્લાઇન્ડ એટલે ત્રાસી હોય અથવા તો ટ્રાન્સવર્સ હોઈ શકે છે. સિવ પ્લેટને આપણે બે કહી શકીએ છીએ. સિવ પ્લેટ ઇઝ કોલ્ડ સિમ્પલ if it is having one sieve area, whereas the plate may be compound with the several sieve areas like scalariform, reticulate, and in another way also. There are though rare, but sieve area may occur in the side wall also. એવું પણ બનતું હોય છે. From the evolutionary point, એટલે ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ જોઈએ તો simple sieve plate in the transversal wall are more advanced character than the compound plates or the oblique wall. Oblique wall છે એ જૂનું કેરેક્ટર છે, જે સિવ પ્લેટ છે એ એડવાન્સ કેરેક્ટર કહેવાય છે. The cylindrical wall that takes place in the formation of the sieve tube are called sieve elements. અને like the vessel element, here the sieve element undergoes decrease in length. લંબાઈમાં એ ટૂંકું થાય છે જેમ જેમ ઇવોલ્યુશન એડવાન્સ થતું જાય છે. Sieve cells may be compared with the tracheids and the narrow elongated cells without the conspicuous sieve areas. એ આપણે કમ્પેરિઝન કરી શકીએ છીએ. Usually they are greatly inclined, ત્રાંસા હોય છે, which may overlap with each other, અને sieve areas being more numerous in the end. They occur in the lower vascular plants and gymnosperms. જ્યારે સિવ ટ્યુબ છે એ હાયર પ્લાન્ટ્સમાં જોવા મળે છે. ધ ઇવોલ્ડ સિવ ટ્યુબ છે ઇવોલ્વ થયેલી છે, અને એઝ અ વેસલ ધ ઇવોલ્ડ ઇન ધી ફોર્મ ઓફ ટ્રેકેડ્સ જે એન્જિયોસ્પર્મ્સમાં જોવા મળે છે. મોનોકોટ્સની વાત કરીએ તો મોનોકોટ્સમાં અનલાઇક ધી અધર ઝાયલમ એલિમેન્ટ, સિવ ટ્યુબ ફર્સ્ટ અપિયર્ડ ઇન ધી એરિયલ ઓર્ગન એન્ડ દેન લાસ્ટલી ઇન ધી રૂટ. એટલે પહેલાં એ અપર પાર્ટમાં ને પછી નીચેના ભાગમાં જોવા મળે છે. સિવ એરિયા ડિપ્રેસ ધી વોલ એરિયાઝ, એ આપણને બહુ સ્પષ્ટ જોઈ શકાય, અને પરફોરેશનમાંથી આપણને કનેક્શન પણ બહુ ક્લિયર જોઈ શકાય, અથવા તો કનેક્ટિંગ સ્ટ્રેન્ડ છે એ જોઈ શકીએ છીએ. ઇન અ સિવ એરિયા each connecting strand remain encased in a cylindrical
cylinder of a substance that is called callose, જેની આપણે પૂર્વે વાત થઈ ગઈ છે. અને વોલ પાર્ટ જે છે that is being highly specialized sieve area, અને we are calling it sieve plate. અને આ sieve plate જે છે એ આપણે સેક્શનલ વ્યૂની અંદર એકદમ સ્પષ્ટપણે અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીમાં તો વિથ લોટ ઓફ ડિટેલ જોઈ શકીએ છીએ. અંદરના ભાગમાં સ્કેલરી ફોર્મ હોઈ શકે, રેટિક્યુલેટ હોઈ શકે, કમ્પાઉન્ડ હોઈ, એક અથવા વધારે પ્રકારનું હોઈ શકે તો કમ્પાઉન્ડ સિવ પ્લેટ કહી શકીએ છીએ આપણે એને. અને આ કમ્પાઉન્ડ સિવ પ્લેટ્સ આપણને ઘણી વખત સેક્શનમાં સ્પષ્ટપણે લોન્જિટ્યુડિનલ સેક્શનની અંદર જોવા મળે છે અને અહીં એ એકદમ ક્લિયર જોઈ શકીએ છીએ. અહીં પણ એ આપણને જોવા મળે છે. પરફોરેશન પ્લેટ જે છે, પરફોરેશન પ્લેટ્સ એ વેસલ્સની અંદર સાઈડ બાય સાઈડ ગોઠવાયેલી હોય, બહુ કોમન છે. તેમાં ન્યુક્લિયસ હોતું નથી, કેમ કે ન્યુક્લિયસ જે છે એ કમ્પેનિયન સેલનું અહીં યુઝમાં થતું હોય છે. મેરિસ્ટેમેટિક સ્ટેટમાં સિવ એલિમેન્ટ્સ છે એ પ્રોકેમ્બિયલ અથવા તો કેમ્બિયલ સેલ જેવા જ હોય. પછી ધીમે ધીમે એ વેક્યુઅલ એની ઘટતી જાય, મોર ઓર લેસ વેક્યુલેટેડ થતા જાય, વેક્યુઅલ વધતી જાય અને ત્યારે જે ન્યુક્લિયસ મોટું હોય દેખાય. પણ પછી એક સમય એવો આવે કે જ્યારે વેક્યુઅલ એકદમ મોટી થતી જાય, મટીરિયલ બધું જે છે સેલ સાઇટોપ્લાઝમિક કન્ટેન્ટ એ બધું પેરીફેરીમાં ગોઠવાઈ જાય અને છેલ્લે એ થિકનિંગમાં કન્વર્ટ થઈ જાય અને ન્યુક્લિયસ ડિસએપિયર થઈ જાય. આટલું બધું ન સમજાણું હોય તો આપણે નેક્સ્ટ એનિમેશન જોશો, એમાં તમને એકદમ ક્લિયર થઈ જશે કે શરૂઆતમાં મધર સેલ એટલે કે કેમ્બિયમ સેલ જેવા જ દેખાય છે, પછી ધીમે ધીમે જે છે એ સ્પેશિયલાઇઝ્ડ થતા જાય અને અંદરનું ન્યુક્લિયસ છે જતું રહીએ. અલબત્ત અહીં બાજુમાં જે કોષ છે એ સહાયક કોષ અથવા તો કમ્પેનિયન સેલ છે, એટલે આપણે હવે નેક્સ્ટ કમ્પેનિયન સેલનો સ્ટડી કરીએ છીએ. ઇટ ઇઝ સ્પેશિયલાઇઝ્ડ વન, પેરેન્કાઇમેટસ સેલ છે, ક્લોઝલી એસોસિએટેડ વિથ ધી સિવ ટ્યુબ મેમ્બર અથવા તો સિવ એલિમેન્ટની સાથે કાયમ જોડાયેલો હોય. આપણે જ્યારે સેક્શન લઈએ છીએ ત્યારે એ રાઉન્ડેડ અથવા તો રેક્ટેન્ગ્યુલર સિવ ટ્યુબની બાજુમાં કાયમ માટે ગોઠવાયેલો જોવા મળે છે. લિવિંગ છે, કેમ કે એની અંદર પુષ્કળ પ્રમાણમાં સાઇટોપ્લાઝમ આવેલું હોય છે. એમાં સ્ટાર્ચ સ્ટોર થયેલું હોતું નથી. શું કામ સ્ટાર્ચ સ્ટોર નથી થતું? કેમ કે એને સતત ટ્રાન્સપોર્ટેશનમાં ભાગ લેવાનો છે અને એ સિવ એલિમેન્ટની સાથે જન્મે છે અને સિવ એલિમેન્ટની સાથે જ દે ડાય એન્ડ ક્રશ વિથ ધી સિવ એલિમેન્ટ. એટલે જીના યહાં મરના યહાં અથવા જીના મરના દોનો સાથ મેં જેવું અહીં થાય છે. કેવી રીતે બને છે તો અહીં આપણે એકદમ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ડાયવર્ઝન થતું જાય અને બે ભાગ પડી ગયા પછી એક સ્પેશિયલાઇઝ્ડ કમ્પેનિયન સેલ બને છે, જ્યારે બીજો છે એ ફ્લોએમ સિવ એલિમેન્ટના સ્વરૂપમાં કન્ડક્શનનું કામ કરે છે. અહીં જે ગ્રીન છે એ કમ્પેનિયન સેલ છે, બહુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. સામાન્ય રીતે સોલિટરી હોય એન્ડ લાંબા હોય છે, લોંગ હોય છે. પ્રાઇમરી ફ્લોએમની અંદર અથવા તો હર્બેસિયસ પ્લાન્ટ જે છે, ફ્લોએમ ઓફ હર્બેસિયસ પ્લાન્ટ એમાં જોવા મળે છે. ઘણી વખત એ વધારે સંખ્યામાં હોય, સેકન્ડરી ફ્લોએમની સાથે હોય ત્યારે એ બંચમાં પણ હોય છે અને એનું મુખ્ય કાર્ય જે છે એ ફૂડ ટ્રાન્સપોર્ટેશનમાં હેલ્પ કરવાનું છે. આફ્ટર કમ્પેનિયન સેલ વી આર મૂવિંગ ટુ ધી ફ્લોએમ ફાઇબર્સ, અને ફ્લોએમ ફાઇબર્સ જે છે એ કોઈ પણ ભાગમાં જોવા મળે છે. ઇટ ઇઝ પ્રોમિનન્ટ ઇન મેની પાર્ટ, એસોસિએટેડ વિથ ધી પ્રાઇમરી ઓર સેકન્ડરી ફ્લોએમ બોથ, અને રેર ઇન ધી લિવિંગ ટેરિડોફાઇટ્સ એન્ડ જિમ્નોસ્પોમ્સમાં ઓછા જોવા મળે છે, એન્જિયોસ્પોમ્સમાં પણ ઓછા જોવા મળે છે. એટલે નોટ ફાઉન્ડ ઇન સમ જિમ્નોસ્પોમ્સ એવું આપણે કહી શકીએ. સિમ્પલ પિટ ધરાવે છે એની દિવાલ ઉપર. લિગ્નિફાઈડ હોઈ શકે, નોન લિગ્નિફાઈડ પણ હોઈ શકે છે. સ્ક્લેરેન્કાઇમેટસ છે અને એનો કોમર્શિયલ પુષ્કળ અગત્યતા છે. આપણે જ્યારે સ્ક્લેરેન્કાઇમાનું સ્ટડી કરતા હતા ત્યારે પણ આપણે જોયું હતું કે એનું ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ પુષ્કળ છે. એટલે જ આપણે ટેક્સટાઇલ ફાઇબર, બ્રશ ફાઇબર, પેપર ફાઇબર તરીકે ઓળખીએ છીએ. બાયોલોજીકલી આપણે એને હાર્ડ ફાઇબર અને સોફ્ટ ફાઇબરમાં ક્લાસિફાઈ કરીએ છીએ. હાર્ડ ફાઇબર્સ જે છે એ મોનોકોટ્સમાંથી મળી આવે છે અને એ થિક લિગ્નિફાઈડ સેલ વોલ ધરાવે છે અને એનું બેસ્ટ એક્ઝામ્પલ આ કોકોનટમાંથી મળે છે, જે આપણે સિંદરી બનાવવા માટે યુઝ કરીએ છીએ.
એટલે કોકોસમાંથી મળી આવે તે, એગેવમાંથી મળી આવે તે, અને મૂઝા એટલે કે બનાનામાંથી જે મળી આવે તે. બીજો જે છે સોફ્ટ ફાઇબર્સ, અને આ સોફ્ટ ફાઇબર મેઇનલી ડાયકોટ્સમાંથી મળી આવે છે. એને આપણે બાસ્ટ ફાઇબર પણ કહીએ છીએ, ફ્લોએમ ફાઇબર પણ કહીએ છીએ. દે આર સોફ્ટ, નેરો, ફ્લેક્સિબલ એન્ડ ઓલમોસ્ટ બધા શાઇની છે. બેસ્ટ એક્ઝામ્પલ જ્યુટમાંથી આપણને જે મળી આવે છે કોર્કોરસ કેપ્સ્યુલારિસ એ શણ છે, અને એના ઘણા બધા બીજા એક્ઝામ્પલ પણ લઈ શકાય. લિનમ સ્ટિટેટમ એટલે કે ફ્લેક્સ, લિનેન જે છે એ લિનેન અળસી, લિનેનનું કાપડ છે એ પહેરવામાં બહુ સરસ હોય છે. ભાંગ કેનાબિસ સટિવા હેમ્પમાંથી મળી આવે છે. કોર્કોરસ કેપ્સ્યુલારિસનું એક્ઝામ્પલ આપણે જોયું. મોમેરિયા નિવિયામાંથી મળી આવે છે. હિબિસ્કસ કેનાબિન્સમાંથી મળી આવે છે. એગેવમાંથી મળી આવે છે જેને સિસાલ હેમ્પ કહેવાય છે. સેન્સિવેરિયામાંથી મળી આવે છે. યુક્કામાંથી મળી આવે છે. અને મુઝા ટેક્સટાઇલેસ બનાના ફાઇબર પણ એનું જ એક્ઝામ્પલ કહી શકાય. ફ્લોએમ ફાઇબર પછી આપણે હવે લાસ્ટ પાર્ટ તરફ જઈએ છીએ, દેટ ઇઝ ફ્લોએમ પેરેન્કાઇમા. અને આ ફ્લોએમ પેરેન્કાઇમા જે છે એ કમ્પેનિયન સેલ કે આલ્બ્યુમિનસ સેલ સિવાયના છે, અને ગુડ નંબરમાં એટલે પુષ્કળ પ્રમાણમાં આવેલા હોય છે. સીવ એલિમેન્ટની સાથે જોડાયેલા હોય છે. દે આર લિવિંગ સેલ્સ with a cellulosic cell wall and primary pit filled. They are mainly concerned with the storage of the organic food material, અને એની અંદર ટેનિન્સ, ક્રિસ્ટલ્સ, બીજું ઘણું બધું મટીરિયલ પણ એમાં સ્ટોર થયેલું હોય છે. પ્રાઇમરી સેલ, the parenchyma of the primary phloem are somewhat elongated and occur with the sieve elements with the long axis. જ્યારે સેકન્ડરી ફ્લોએમની અંદર એના બે પ્રકાર હોય છે. વર્ટિકલ સિરીઝ આર કોલ્ડ ફ્લોએમ પેરેન્કાઇમા, while the horizontal one is called as રે સેલ્સ. આવું જ આપણે અર્લિયર ઝાયલમમાં પણ જોયેલું હતું. આ જે ફ્લોએમ પેરેન્કાઇમા છે દેટ ઇઝ નોટ ધેર ઇન ધી મોનોકોટોલિડોન્સ. અને મોનોકોટોલિડોનને કહીએ છીએ કે સોરી, અમે તમારામાં સ્ટડી નથી કરવાના. With this we are coming to the end of the study of phloem, and next we are going to study about the root anatomy. With this we are coming to the end of study of phloem. Thank you very much. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.